राजपूत ना कभी झुका है ना कभी झुकेगा। अरे वक्त जरूर बदला है लेकिन रक्त आज भी वही है। आ बात पूरी करवानी हती। क्षत्रिय अस्मिता सम्मेलन ની અંદર आज आजाद चौक ની અંદર સંકલન સમિતિના સૌ સન્માનીય સભ્યશ્રીઓ અને ખૂબ જ ઘણા દિવસથી કચ્છના ખૂણે ખૂણે જે મહેનત કરી રહ્યા છે એવા કરણી સેનાના સૌ આગેવાનશ્રીઓ, અહીંયા પધારેલા સૌ મારા વડીલો, મારી માતા બહેનો અને યુવાન મિત્રો, કચ્છની ધરતી ને સૌ પ્રથમ હું વંદન અને નમન કરું છું કે જે ધરતી ઉપર મારી માં આશાપૂર્ણના આશીર્વાદ હોય અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોમી એકતાનું જો કોઈ અત્યાર સુધીનું સારામાં સારું ઉદાહરણ હોય તો એ મારી કચ્છની ધરતી છે અને સૌથી પહેલા વંદન અને અભિનંદન આપું છું। कौन कहता है कि कामयाबी किस्मत से तय होती है। अरे जिनके इरादों में दम होता है मंजिलें वहां पर भी झुका करती है। समग्र गुजरात ની અંદર પરસોત્તમ રૂપાલાની જે ટિપ્પણી હતી અને ક્ષત્રિય સમાજની મા દીકરી એની અસ્મિતા ઉપર જ્યારે ટિપ્પણી કરી, સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે જિલ્લે આવેદનપત્ર આપવાના હોય, નિવેદન કરવાના હોય, જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ એના કંઈક સંમેલનો કરવાના હોય કે રાજકોટની અંદર એક વિશાળ સંમેલન કરવાનું હોય, ક્ષત્રિય સમાજે પહેલેથી લઈને છેલ્લે સુધી એની મર્યાદાનો એક પરચો જે આપ્યો। આજ તમને ગર્વથી વાત કહેવા માગું છું કે જે આપણું આંદોલન જે ચાલ્યું, ભલે આ ભાજપવાળાને એનો ફેર પડ્યો કે ન પડ્યો, પણ આપને આજે એક વાત કરું છું અને મને પણ ખૂબ ગર્વ થયો કે છેલ્લા ઘણા વર્ષોથી ક્ષત્રિયોની છબી જે રહી, ક્ષત્રિયોની ઇમેજ જે રહી, ક્યાંક ગુજરાતી ફિલ્મોના માધ્યમથી, ક્યાંક હિન્દી ફિલ્મોના માધ્યમથી, ક્યાંક કોઈક રાજકીય પાર્ટીના ઉદાહરણોથી ક્ષત્રિય સમાજની છબીને ખરડવાનું કામ છેલ્લા 75 વર્ષની અંદર અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી થયું। પણ આ રૂપાલાના નિવેદનથી સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલ્યું એ આંદોલનની અસર કેવી થઈ એની વાત તમને કરવા માંગુ છું। પહેલી, આજ અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ હોય, વડોદરા હોય, જે મોટા મોટા જે આપણા સેન્ટરો જે એરિયા, સિટીઝ એરિયા, એની અંદર જો ક્યાંય સારી સોસાયટીના સ્કીમ પડે, સારી જો ફ્લેટની સ્કીમ પડે અને એ સ્કીમની અંદર જો વાણિયા, બ્રાહ્મણ, સોની, પટા જે ભાવ છે એનાથી ઓછા ભાવે મકાન આપવાની શરૂઆત થઈ। આ આપણા આંદોલનની તાકાત છે, આપણા આંદોલનની તાકાત છે આવડિયા। અને સમગ્ર ક્ષત્રિય સમાજ સંપૂર્ણ મર્યાદા સાથે લડશે। અને આજ જ્યારે હું આ માંડવીની ધરતી ઉપર આવ્યો ત્યારે મને સમાચાર મળ્યા કે બાજુના ગામની અંદર પાટીદાર સમાજનું એક સંમેલન ભાજપ દ્વારા કરવામાં આવે છે। કયું ગામ છે ભૂપેન્દ્રસિંહ? રાયણ। ત્યાં પાટીદાર સમાજનું આંદોલન આગેવાનો ભેગા થયા છે, અહીંયા આપણે ભેગા થયા છીએ। હું આપને કહેવા માંગુ છું કે આમાંથી જો તમારા કોઈ મિત્ર એ રાણ ગામ છે ને, ત્યાં જો કોઈ મિત્ર હોય તેને ફોન કરીને કહેજો કે જે ભાજપના આગેવાનો સ્ટેજ ઉપર બેઠા હોય, મરદના દીકરા એકવાર ઊભા થઈને કે આ બધું મૂકો, ચૂંટણીને બધું સાઈડમાં, પહેલા 14 પાટીદારના દીકરાઓને શહીદ કર્યા હતા એનો જવાબ આ મંચ ઉપરથી જોઈ આ કોઈ તમારા મિત્ર જો અહીંયા ગયા હોય એને જરાક કહેજો અહીંયા। અને મારા બેનભાઈ ભાષણ કરતા હતા, આપણી છાતી ગદગદ થાય। મર્યાદાની અંદર તમે જે ભાષણ કર્યું, તમારી વાતની અંદર બે વાત એવી હતી। એક વાત તમે કરી કે ભાજપના આગેવાન આપણને મુઠ્ઠીભર કહેવા માંગે, મુઠ્ઠીભર છી એવું કહે છે। અને બીજી વાત તમે કરી કે મહાભારતની અંદર શિશુપાલના જ્યારે 100 પાપ
ભેગા થયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ચક્રથી એના માથાનો વધ કર્યો તો. આ બે વાત તમે કરી. પણ બેનબા ચિંતા ન કરતા, મુઠ્ઠીભર આપણને કીધા છે. આપણે એમને કહેવાનું છે કે છી મુઠ્ઠીભર. અમે મુઠ્ઠીભર એટલા માટે છે કે આજ આકાશની અંદર જો સોમનાથની જો ધજા ફરકતી હોય તો એ મંદિરના પાયાની અંદર હજારો રાજપૂત સાથે અમારો હમીરજી ગોયલ સૂતો છે. એટલે અમે મુઠ્ઠીભર છીએ મુઠ્ઠીભર. આપણે છી મુઠ્ઠીભર. રાજસ્થાનની અંદર શ્રીનાથજીની મૂર્તિ જો આજે પણ ખંડિત ન થઈ હોય તો 50,000 રાજપૂતોના માથા કપાણા આજે પણ એ પાયાની અંદર રાજપૂતો હુતા છે. એટલે મુઠ્ઠીભર છીએ મુઠ્ઠીભર. આપણે આ દેશની અંદર એક એક ગામની અંદર તળાવના કાંઠે ગામની અંદર પાદરની અંદર ગામના ચોરા ઉપર જે પાળિયા હુતા છે, ગામની રક્ષા કરવા માટે, મારી મા બેન દીકરીની રક્ષા કરવા માટે, ક્યાંક મંદિરની રક્ષા કરવા માટે, ક્યાંક ગાય માતાની રક્ષા કરવા માટે જે હુતા છે. એટલે મુઠ્ઠીભર છે. બેન ચિંતા ન કરતા. શરૂઆતમાં કહેતા હતા કે મુઠ્ઠીભર છે. આપણા સંમેલનો જોઈને કહે છે ખોબા જેટલા છે. આપણા મુઠ્ઠીમાંથી ખોબે આવ્યા છે. આપને કહેવા માંગુ છું 7મી તારીખે એવું કહેશે પેટી ભરીને ક્ષત્રિયો છે. અને આપને એક ગેરંટી બીજી આપું છું જે મોદી ગેરંટી આપે છે એવી. મોદી જેવી ગેરંટી નથી. એની 2 ગેરંટી જે હતી એ ફેલ કરી. પહેલી ગેરંટી, જે વ્યક્તિ દેશનો વડાપ્રધાન હોય અને 80 વર્ષની એની માતા અત્યારે સ્વર્ગવાસ થઈ ગયો છે એને પણ નોટબંધીમાં લાઇનમાં ઊભી રાખી એવી ગેરંટી નથી. બીજી ગેરંટી પણ એની ફેલ થઈ ગઈ હતી. જેમ રાણુભાઈએ વાત કરી કે આજ જેના લગ્ન થાય અને જે મંગળસૂત્રની ગેરંટી જો ન નિભાવી શકે, શું આ દેશની ગેરંટી નિભાવશે? પણ આપને ગેરંટી આપું છું જેથી રિઝલ્ટ આવશે તેથી ક્ષત્રિય આજ ભાજપવાળા કહે છે કે ક્ષત્રિય એટલે આકાશ સુધી છે. આ ગેરંટી તમને આપણે આપું છું. કોઈ મીન મેક નથી આની અંદર. અને બીજી એક વાત ખાસ આપને કહેવા માગું છું. અને ભાઈ ભૂપતસિંહ જાડેજાએ જે એની કારકિર્દીનું સમર્પણ આપ્યું છે, ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી છે એની કારકિર્દીને લાંછન ન લાગવું જોઈએ. અને મને ગર્વ છે. ગર્વ એટલા માટે છે કે એ ગુંદિયાળીના છે અને ગુંદિયાળી એટલે મારું મોટું મોસાળ છે. મોટું મોસાળ. સારું થયું તમે જો પટ્ટો કાઢીને જો ન આવ્યા હોત તો આ રાણુબા મને કહેત તમારા મામા ભાજપમાં છે. તમારો આભાર. અને વાત હવે એક અગત્યની કરવા માગું છું. રામદેવજીભાઈ થોડા ગરમ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં જે વોર ચાલુ છે, વોર, ક્યાંક ને ક્યાંક હું યુવાનોને વિનંતી કરવા માગું છું. હજી પણ જે ક્ષત્રિયો ભાજપની અંદર છે તમે મારું માન તો રાખશો ને? માન રાખશો કે નહીં રાખો? માં આશાપુરાના સોગન જે હજી પણ ભાજપમાં છે, મહેરબાની કરીને એને સોશિયલ મીડિયાની અંદર જયચંદ કે રાજપૂત ન કહેતા. આપણે એને ઘરનો ભૂલેલો ઘરે પાછો આવે. આ કહેવત એકદમ સાચી છે. તમારે માત્ર એક જ કામ કરવાનું છે. કરશો કે નહીં કરો? ભાજપમાં જેટલા આગેવાન છે એના નામ લખી મારી માતા બહેનોને આપજો. અને માતા બહેનો તમે એક કામ કરશો કે નહીં કરો? તમારા દીકરાનું એક કામ તમારે કરવાનું છે. કંકાવટી લઈ, રાખડી લઈ, મારા આગેવાન જે લિસ્ટ આપે એ ભાજપવાળાના ઘરે જઈ એને કંકુ તિલક કરવાનું છે, રાખડી બાંધવાની છે. અને ગમે તેવો ક્ષત્રિય હોય જ્યારે એની બેન રાખડી બાંધે ત્યારે તમે જે માગો એ તમને આપણે આપે. મત નથી માગવાનો. આપણે મત નથી માગવાનો. એમને કહેવાનું છે મા બેનની અસ્મિતા માટે મારો ભાઈ તું પણ લડજે. હવે કોઈ પણ વ્યક્તિ ભાજપમાં નહીં રહે. આ સિસ્ટમથી ચાલજો. નકર આ ભાજપવાળા કોણ છે તમને ખબર છે ને?
જેને આ દેશની અંદર આઝાદી માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભેગા મળીને લડાતા ભાજપની સ્થાપના થઈ સૌથી પહેલું હિન્દુથી મુસ્લિમોને અલગ કર્યા હતા આ દેશની અંદર આદિવાસીને એના જળ જમીન અને જંગલના અધિકારથી વંચિત કર્યા હતા આ દેશની અંદર મારો દલિત સમાજ ક્યાંક એના બંધારણના અધિકારની માંગણી કરતો હોય એનાથી પણ વંચિત કરવાનું કામ આ ભાજપે કર્યું હતું આ દેશની અંદર પાટીદાર સમાજ એના ન્યાય હકની વાત કરતો હોય ન્યાય કે હક આપવાની જગ્યાએ એમના 14 પાટીદારોના દીકરાને છાતીમાં ગોળી મારવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે હું આપને કહેવા માગું છું અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારની અંદર આપણો ગઢવી સમાજ ખૂબ મોટી સંખ્યાની અંદર હોય મારે આ મંચ ઉપરથી એ ચારણ ગઢવી સમાજને મારે કહેવું છે ઇતિહાસના પાનાની અંદર ચારણ સમાજે ગઢવી સમાજે માત્ર દુઆ નથી ગાયા ક્ષત્રિયોને મરતા પણ શીખવાડ્યું છે અને રણ મેદાનની અંદર મારો ચારણ કે ગઢવી સમાજ ક્ષત્રિયની હારે તલવાર લઈને રણભૂમિમાં લડ્યો પણ છે અમે તો માથા આપ્યા છે તમે પણ માથા આપ્યા છે હવે સમય માથા ભેગા કરવાનો છે આ વિસ્તારના ગઢવી સમાજને મારો સંદેશો પહોંચાડજો કે તમે જો મારી વાત ન માનતા હોય તો જામ ખંભાળિયાની અંદર પણ જેટલો અહીંયા ગઢવી સમાજ છે એટલો ત્યાં ગઢવી સમાજ છે ત્યાં હું નામ આપું છું ભાડથર ગામ છે ભાડથર તાલુકો જામજોધપુર ગઢવી સમાજની જમીન હડપવાનું કામ ત્યાંના લુખ્ખા ગુંડાઓએ કર્યું કંપનીએ કર્યું અને ગઢવી સમાજને હેરાન પરેશાન કર્યા છતાં પણ ગઢવી સમાજ જ્યારે લડતો હતો સરકારે પોલીસના માધ્યમથી પોલીસ સ્ટેશનની અંદર એટલો માર માર્યો એની કિડની પણ ફાટી ગઈ હતી હવે લડાઈ ભેગા મળી લડવાની છે ક્ષત્રિયની ભેગા અને ખાસ એક બીજી વિનંતી 7મી તારીખે મતદાનના દિવસે આપણે બહેનોને તો કામ સોંપી દીધું હવે ભાઈઓને પણ એક કામ સોંપવાનું છે 7મી તારીખે મતદાનના દિવસે સવારે ઘરેથી નીકળો માતાજીને પ્રાર્થના કરવાની છે ચાંદલો કરીને સાફો કે પાઘડી પહેરીને આખો દિવસ બૂથ ઉપર બેસવાનું છે તમને હું આ વાત તમને એટલા માટે કરું છું કે ભાજપના બૂથનો એજન્ટ હોય ભાજપનો ધારાસભ્ય કે MP હોય એની તાકાત નથી ક્ષત્રિયનો દીકરો પાઘડીને સાફો પહેરીને બૂથની બહાર ઊભો હોય એક પણ ભાજપવાળો જો કેસરી ટોપી પહેરે 5 મિનિટ તમારી સામે નહીં ઊભો રહે કે બૂથ છોડી દેશે આ કામ તમે કરશો કે નહીં કરો અને હજી પણ જે ભાજપના મિત્રો મારી બહેન આવે રાખડી બાંધે અને જો એની વાત નહીં માન્યા કાલ હવે તમને પણ સમાજ કહે છે कि हमें तोपनों ने लूटा अरे गैरों में कहाँ दम था जहाँ हमारी कश्ती डूबी वहाँ पानी कम था आज भाजपમાં જે મિત્રો છે એને હું વાત કરું છું અને આવતા દિવસોની અંદર આપણી એકતા જળવાઈ રહેવી જોઈએ ઘણા બધા યુવાનો જોશમાં એવું કહે છે કે હરપાલસિંહ ક્યાંક રસ્તા રોકવાની વાત કરો ક્યાંક ટાયર સજાવવાની વાત કરવી મેં એ બધાને કીધું આ હરપાલસિંહ છે હાર્દિક પટેલ નથી હાર્દિક પટેલે સમાજને ઉપસાવી સત્તા મેળવવા માટે પોતાના સમાજના 14 દીકરાના લોહીના ધાબા હજીના શરીર ઉપર છે અને શરમ આવી જોઈએ ભલે રાશિ અમારી એક હોય હરપાલસિંહ અને હાર્દિક રામ અને રાવણની પણ રાશિ એક હતી વિચારો અલગ હતા અમારા વિચાર એની સાથે ક્યારેય મળતા નથી અને આપ તમારો હોંસલો બુલંદ રાખજો ક્યાંય થાકવાની જરૂર નથી और जब टूटने लगे हौसला तो ये याद रखना बिना मेहनत के तक तो ताज नहीं मिलते अरे ढूंढ लेना अंधेरों के अंदर भी अपनी मंजिल को जुगनू कभी रोशनी के मोहताज नहीं होते बोलो जय भवानी जय भवानी।